विद्यार्थी मित्रों नमस्कार। सरस्वती विद्या मंडल संचालित कॉम्प्यूटर सेंटर मांथी संजय उपाध्याय आपનું हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों આપણે પ્રકરણ 10 માં સી ભાષાના પરિચયમાં ભાગ 1 આપણે ભણી ચૂક્યા છીએ। આજે આપણે ભાગ 2 ભણીશું। અહીંયા આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા સી ભાષામાં વિધેયના પ્રકાર। મિત્રો સી ભાષાના વિધેય બે પ્રકારના હોય છે। એમાં એક છે ઉપયોગકર્તા ફંક્શન એટલે કે ઉપયોગકર્તા નિર્મિત મીન્સ કે યુઝર ડિફાઇન। યુઝર એટલે આપણે જે ફંક્શન બનાવીએ છીએ એને યુઝર ડિફાઇન ફંક્શન કહેવામાં આવે છે। જ્યારે યુઝર પોતાની જરૂરિયાત મુજબના ફંક્શન પ્રોગ્રામની અંદર બનાવતા હોય છે ત્યારે એ યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવાય। અહીંયા એક બાબત અગત્યની તમને કહી દઉં કે મેઇન ફંક્શન છે જે યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે। બીજું છે આંતર પ્રસ્થાપિત એટલે કે ઇનબિલ્ટ। આપણે જાણીએ છીએ કે સી ભાષા એ ફંક્શનનો સમૂહ છે। સી ભાષાની અંદર દરેક વાક્યોની અંદર ફંક્શનો આવેલા છે। એમાં આંતર પ્રસ્થાપિત એટલે શું? ઇનબિલ્ટ સીની અંદર અમુક સી ભાષાના કમ્પાઇલરની અંદર અમુક ફંક્શનો પહેલેથી જ તૈયાર કરીને મૂકી દેવામાં આવ્યા છે। એને આપણે આંતર પ્રસ્થાપિત ફંક્શન એટલે કે ઇનબિલ્ટ ફંક્શન કહીશું। આ ઇનબિલ્ટ ફંક્શનનો ઉપયોગ કરવો હોય ત્યારે આપણે એની હેડર ફાઇલને પ્રોગ્રામની શરૂઆતમાં લિંક કરવી પડે છે, જે આપણે તમને જ્યારે આગળ લઈશું ત્યારે તમને સમજાવીશું। ત્યાર પછી વાત કરીએ તો સી ભાષાના મૂળાક્ષરો। મિત્રો આપણે જાણીએ છીએ કે જેમ 12 અક્ષરીની અંદર અક્ષરો હોય એમ અહીંયા પણ સી ભાષાના પોતાના મૂળાક્ષરો છે અને એ મૂળાક્ષરો 4 પ્રકારના છે। પહેલું છે અક્ષરો, બીજું છે અંકો, ત્રીજું છે વ્હાઇટ સ્પેસ અને ચોથું છે વિશિષ્ટ અક્ષરો। હવે આપણે આના વિશે થોડું ડિટેલમાં લઈએ। અક્ષરો એટલે શું? અક્ષરો એટલે કે જેની અંદર A થી Z, સ્મોલ a થી Z અને 0 થી 9 આ અંકોનો સમાવેશ થયેલો હોય એ બધા જ અક્ષરો કહેવાય। અક્ષરોમાં એનો સમાવેશ થાય એમ। ત્યાર પછી બીજા મૂળાક્ષર છે અંક। અંક એટલે ડિજિટ, જેની અંદર માત્ર અંકો એટલે કે 0 થી 9 નો સમાવેશ થતો હોય એને આપણે અંકોમાં લઈએ છીએ। ત્રીજું છે વ્હાઇટ સ્પેસ। વ્હાઇટ સ્પેસ નામ જ તમે જુઓ, વ્હાઇટ એટલે સફેદ, સ્પેસ એટલે જગ્યા, સફેદ જગ્યા। જે જગ્યાએ તમે જે અક્ષરોનો ઉપયોગ કરી તમે ખાલી જગ્યાઓ છોડી શકો એને વ્હાઇટ સ્પેસ કહેવાય। અને આ વ્હાઇટ સ્પેસના જો આપણે ઉદાહરણ જોવા હોય તો આપણે જોઈ શકીએ કે વ્હાઇટ સ્પેસ એવા કયા અક્ષરો છે કે એની આપણે ડિટેલ્સ તમને બતાવીશું। એક જ મિનિટ। વ્હાઇટ સ્પેસ ની અંદર આપણે સર આપણે એ પાછળ આવે છે તો આપણે લઈએ એના કે જેની અંદર સપોઝ એક ઉદાહરણ આપું છું કે /n આપું, જે અક્ષરોની આગળ ફોરવર્ડ સ્લેશ નિશાની હોય એવા અક્ષરો બધા આપણે કહી શકીએ કે વ્હાઇટ સ્પેસ કહેવાય। આ /n આપું ને એટલે એક બ્લેન્ક જગ્યા છોડી દે છે। /t આપું ને તો એ એક ટેબની જગ્યા છોડે છે। એ બધા વ્હાઇટ સ્પેસ છે। ચોથું છે વિશિષ્ટ અક્ષરો, સ્પેશિયલ અક્ષરો, ચોક્કસ નિશાનીવાળા અક્ષરો જેને આપણે વિશિષ્ટ અક્ષરો તરીકે ઓળખીએ છીએ। દાખલા તરીકે આપણી કીબોર્ડની અંદર આપણે પહેલી લાઈન છે એમાં 1 2 3 4 છે, એની ઉપર જે ચોક્કસ નિશાનીઓ છે તો બધા સ્પેશિયલ અક્ષર કહેવાય। લેસ ધેન, ગ્રેટર ધેન, પ્લસ, માઇનસ, પર્સન્ટેજ સાઇન, હેશ સાઇન આ બધા જ વિશિષ્ટ અક્ષરો તરીકે ઓળખાય છે। આમ સી ભાષાના મૂળાક્ષરો 4 પ્રકારના છે।
એ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટોકનની વાત કરીએ. ટોકન કોને કહેવાય? તો આપણે એની વિશે સમજાવી શકીએ કે સી ભાષાની અંદર વિવિધ પ્રકારના મૂળાક્ષરોનો ઉપયોગ કરી ને જે શબ્દ બનાવવામાં આવે છે એને આપણે ટોકન કહીએ છીએ. જેમ આપણે કક્કો બારાખરી છે એના જે મૂળાક્ષરોનો ઉપયોગ કરી શબ્દ બનાવીએ છીએ ને, એમ સી ભાષાની અંદર આવા શબ્દોને ટોકન તરીકે ઓળખવામાં આવે છે. આ ટોકનનો ઉપયોગ કરી સી ભાષાની અંદર અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે. મિત્રો ફરી યાદ રાખો, સી ભાષા એ ફંક્શનનો સમૂહ છે. સી ભાષાના દરેક સ્ટેટમેન્ટમાં ફંક્શનો હોય જ છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો બીજી વાત આપણે એ પણ સમજી શકીએ કે તાર્કિક રીતે અને ક્રમબદ્ધ રીતે લખવામાં આવેલા વિધાનને સી પ્રોગ્રામ્સ કહેવામાં આવે છે. આપણે અગાઉ વાત કરી હતી, પ્રોગ્રામ કોને કહેવાય? તો કે લોજિકલી જે આપણે સ્ટેપ વિચારીએ, લોજિકલી જે અલગ અલગ કમાન્ડનો સેટ લખીએ એને પ્રોગ્રામ કહેવાય. એ જ બાબત અહીંયા આપણે વાત કરી છે. ત્યાર પછી મૂળભૂત રીતે સી ભાષામાં આવા 6 પ્રકારના ટોકનો છે. એ કયા 6 પ્રકારના? તો પહેલું છે કીવર્ડ, બીજું છે સ્ટ્રિંગ, ત્રીજું છે આઈડેન્ટિફાયર, ચોથું છે ઓપરેટર, પાંચમું છે અચળ અને છઠ્ઠું છે વિશિષ્ટ ચિહ્નો. હવે આપણે કીવર્ડની વાત કરીએ. સી ભાષામાં આવેલા પૂર્વ નિર્ધારિત શબ્દોને આપણે કીવર્ડ કહીએ છીએ. મિત્રો, સી ભાષાની અંદર પહેલેથી જ પૂર્વ નિર્ધારિત રીતે, એટલે કે પહેલેથી જ અમુક સ્પેશિયલ શબ્દો મૂકવામાં આવ્યા છે જેને કીવર્ડ કહેવામાં આવે છે. આંસી સી એટલે કે અમેરિકન નેશનલ કોર્પોરેશન છે એને સી ભાષાના ધારાધોરણ મુજબ આવા 32 કીવર્ડની યાદી કરેલી છે અને દરેક કીવર્ડ સાથે એક સુનિયોજિત અર્થ જોડાયેલો હોય છે. દાખલા તરીકે 32 કીવર્ડની વાત કરીએ તો કીવર્ડ કયા છે એ તમને અહીંયા હું એક યાદી બતાવું છું. તમે જોઈ શકો છો કે અહીંયા આ જે યાદી છે 32 કીવર્ડ કે જેનો કોઈ ચોક્કસ અર્થ નીકળે છે, જેમ કે ઓટો, બ્રેક, કેસ, કેરેક્ટર, કોન્સ્ટન્ટ, ડબલ, એલ્સ, ઇન્ટીજર, લોંગ, આ બધા જ આવા કુલ 32 કીવર્ડ છે. ત્યાર પછી જોઈએ તો આઈડેન્ટિફાયર કોને કહેવાય? ઉપયોગકર્તા દ્વારા સી મૂળાક્ષરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા શબ્દોને આઈડેન્ટિફાયર કરવા કહેવાય છે. તો મિત્રો, આ બંનેનો અર્થ સમજો. કીવર્ડ છે એ સી ભાષાની અંદર પૂર્વ નિર્ધારિત રીતે પ્રોગ્રામરોએ જે સી ભાષા બનાવી છે એ લોકોએ શબ્દો મૂકેલા છે, એ કીવર્ડ છે જેનો કોઈ ચોક્કસ અર્થ નીકળે છે. એ સી ભાષાના પોતાના શબ્દો છે. જ્યારે ઉપયોગકર્તા એટલે કે આપણે યુઝર જે શબ્દો બનાવે છે એને આઈડેન્ટિફાયર કહેવાય છે. આ બંનેનો અર્થ બરાબર સમજવાનો છે. આ આઈડેન્ટિફાયરમાં અક્ષરો, અંકો અને કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે મેઇન, પ્લોટ, પીઆર, ડિફરન્સ, આ જે શબ્દો છે બધા કે જે કોણે બનાવ્યા છે? યુઝરે બનાવ્યા છે. અને યુઝરે જે બનાવ્યા શબ્દો એને આપણે આઈડેન્ટિફાયર કહીએ છીએ. ત્યાર પછી ચલ. મિત્રો, સૌથી અગત્યનો ટોપિક છે ચલ, વેરિયેબલ. વેરિયેબલ કોને કહેવાય? મિત્રો, આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે જેની કિંમત બદલાઈ શકતી હોય એને ચલ કહેવાય. હવે બીજી વાત એ કરીએ કે ચલને અંગ્રેજીમાં વેરિયેબલ કહેવાય છે. અને કમ્પ્યુટરની અંદર, પ્રોગ્રામિંગની અંદર સૌથી અગત્યનું માધ્યમ હોય તો વેરિયેબલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શા માટે? આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટર પાસે કોઈ પણ કામ કરાવવું હોય તો આપણે કિંમત દાખલ કરવી પડે છે. આ કિંમત કોમ્પ્યુટર ક્યારેય સમજતું નથી. દાખલા તરીકે હું 10 મારે કોમ્પ્યુટરમાં નાખવા છે તો કોમ્પ્યુટર સમજવાનું નથી, પણ એને હું કોઈ ચોક્કસ નામ આપીશ એ, તો એ છે વેરિયેબલ કહેવાય. આ 10 છે એ નામના વેરિયેબલમાં મેં મૂક્યા. આનો અર્થ એવો થાય જ્યારે ત્યારે ગણતરીની અંદર એ આવશે ત્યારે એની વેલ્યુ 10 રહેશે. ફરીવાર હું તમને સમજાવું કે કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવતી કોઈ પણ પ્રકારની માહિતીને કોઈ ચોક્કસ નામ આપવામાં આવે છે. એ નામને વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે.
આ વેરિયેબલનું નામ તરીકે કોઈ પણ અક્ષર આપી શકાય અને એના પર ચોક્કસ રૂલ્સ છે, એની આપણે વાત કરીએ. મિત્રો, એક વિદ્યાર્થી a બરાબર 10 લખે છે અને એક વિદ્યાર્થી એરિયા બરાબર 10 લખે છે, તો બંને વેરિયેબલ જ છે. આ a નામના વેરિયેબલમાં 10 પડ્યા છે, આ એરિયા નામના વેરિયેબલમાં 10 પડ્યા છે. તો તમે વેરિયેબલ તરીકે તમે કંઈ પણ આપી શકો, કોઈ પણ નામ આપી શકો, કોઈ પણ શબ્દ આપી શકો, તો એના ચોક્કસ રૂલ્સ છે, એની આપણે વાત કરીએ. તો પહેલી વાત એ કે તમે સી ભાષાની અંદર આંશિક સી ધારાધોરણ મુજબ સી ની અંદર વધુમાં વધુ ચલ તમે 31 અક્ષરનું બનાવી શકો છો. એટલે પહેલો રૂલ્સ આપણે એમ કહી શકીએ કે મેક્સિમમ કેરેક્ટર્સ 31. પેલો રૂલ્સ આ છે. બીજા રૂલ્સની વાત કરીએ તો જે પણ વેરિયેબલ ડિક્લેર કરો, જે પણ વેરિયેબલ બનાવો છો, તેનો પહેલો અક્ષર અંડરસ્કોર આપી શકાય અથવા આલ્ફાબેટિકલી કોઈ પણ અક્ષર આપી શકાય. અંડરસ્કોર એટલે આ રીતે, દાખલા તરીકે હું લખું કે અમર, આ વેરિયેબલ ચાલે, આવી રીતે લખું અમર, તો આ પણ ચાલે. ફર્સ્ટ કેરેક્ટર અંડરસ્કોર ઇઝ વેલિડ, ફર્સ્ટ કેરેક્ટર આલ્ફાબેટ ઇઝ વેલિડ. તો હું આમ લખું કે 5 એરિયા ઇઝ નોટ વેલિડ. શા માટે? કે પહેલો કેરેક્ટર છે હંમેશા કેવો હોવો જોઈએ? આલ્ફાબેટ અથવા અંડરસ્કોર હોવો જોઈએ, નહીં કે પહેલો અક્ષર ન્યુમેરિક ના હોવો જોઈએ. તો આ પણ આપણે બાબત ધ્યાનમાં રાખવાની. ત્રીજો રૂલ્સ છે કે તમે જે પણ વેરિયેબલનું નામ ડિક્લેર કરો છો એના 2 અક્ષર વચ્ચે ખાલી સ્પેસ છોડી શકાય નહીં. દાખલા તરીકે હું લખું કે મારે એરિયા વેરિયેબલ બનાવવો છે, તો A R E A વચ્ચે જગ્યા ઇઝ નોટ વેલિડ. પણ આ 2 અક્ષરો વચ્ચે હું અંડરસ્કોર મૂકી શકું, આવી રીતે આપ ઉદાહરણ કે તો ઇઝ વેલિડ. તો આ ત્રીજો નિયમ પણ એવો છે કે તમે જે પણ નામ આપો એ નામની વચ્ચે ખાલી સ્પેસ છોડી શકાય નહીં. ચોથો નિયમ કે તમે જે પણ વેરિયેબલનું નામ આપો છો એની વચ્ચે કોઈ સ્પેશિયલ અક્ષર ન આપી શકાય. દાખલા તરીકે સ્પેશિયલ અક્ષરમાં આપણે જાણીએ છીએ કે વત્તા, ઓછા, ગુણાકાર, ભાગાકાર, ડોટ, ગ્રેટર ધેન, લેસ ધેન, એવા વેરિયેબલનું નામ વચ્ચે એડ કરી શકાય નહીં. તો એ પણ તમને ધ્યાનમાં રાખો. દાખલા તરીકે હું આવી રીતે આપું કે a વત્તા r માઇનસ e, આવો વેરિયેબલ આપું, ઇઝ નોટ વેલિડ, કારણ કે વત્તા અને ઓછા સ્પેશિયલ અક્ષરો છે. તો આવા પણ આપણે રૂલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ કે કેટલા વેલિડ છે, કેટલા અનવેલિડ છે વેરિયેબલ્સ, એની થોડી ડિસ્કસ આપણે ડિટેલમાં કરીએ. તો એ જોઈએ. માની લો કે હું તમને અમુક વેરિયેબલ લખું છું, એ વેલિડ છે કે અનવેલિડ, એ પણ આપણે રૂલ્સ જો જાણતા હોઈએ તો આપણે કહી શકીએ. માની લો કે હું આવી રીતે લખું છું કે ડબલ નામનો વેરિયેબલ વાપરું કે ડબલ વાપરું, આવો, તો આ વેરિયેબલ તરીકે આપી શકાય નહીં. કેમ? કે પોતે કીવર્ડ છે. તમે કીવર્ડ જે હોય એ કીવર્ડનો ઉપયોગ તમે ડબલ તરીકે વેરિયેબલ તરીકે ન આપી શકો. એ સી નો કીવર્ડ છે, માટે ડબલ ઇઝ નોટ વેલિડ. પછી બીજું તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે આવી રીતે આપું કે ભાઈ ઇન્ટરેસ્ટ, તો એ વેલિડ છે, બરાબર. પછી આવી રીતે લખું માર્ક 100, ઇનવેલિડ છે. કેમ? વચ્ચે સ્પેસ ઇઝ નોટ એલાઉડ. પછી આવી રીતે આપું ઇઝ અંડરસ્કોર 5, તો એ વેલિડ છે. કેમ? કે ફર્સ્ટ કેરેક્ટર તમે અંડરસ્કોર અથવા કેરેક્ટર આપી શકો એટલા માટે. તો આ માન્ય અને અમાન્યની તમને ખબર હોવી જોઈએ, બરાબર. વચ્ચે ખાલી સ્પેસ પણ ન હોવી જોઈએ. તો એ આવા એક્ઝામ્પલ તમારા મગજની અંદર હોવા જોઈએ. ત્યાર પછી અચળ કોને કહેવાય એની વાત કરીએ. મિત્રો, અહીંયા આપણે જે વેરિયેબલના નામ ડિક્લેર કર્યા પછી આપણે અચળની વાત કરીએ. તો આપણે એમ કે પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન જે ઘટકની કિંમત બદલાતી જ ન હોય એને આપણે અચળ તરીકે ઓળખીએ છીએ.
ફરીવાર બોલું છું કે પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન આખો પ્રોગ્રામ લખ્યો હોય એના અમલ દરમિયાન ક્યારેય પણ જેની કિંમત બદલાય નહીં એને આપણે અચળ તરીકે ઓળખીએ છીએ. અચળ 3 પ્રકારના છે: સાંખ્યિક અચળ, બરાબર, ત્યાર પછી અક્ષર પ્રકારના અચળ અને બેકસ્લેશ અચળ, એમ 3 પ્રકારના અચળો હોય છે. એમાં પહેલા આપણે સાંખ્યિક અચળની વાત કરીએ. સાંખ્યિક અચળ એટલે કે આંકડાકીય અચળ. આનો અર્થ એવો થાય કે આંકડાકીય અચળ એવા કયા છે? તો એમાં 2 પ્રકાર છે. એક છે પૂર્ણાંક અને એક છે અપૂર્ણાંક. મિત્રો, તમે જાણો છો કે આપણે બધા જ જે અંકોનો ઉપયોગ કરીએ છીએ એ બધા અંકો પૂર્ણાંક અંક એ 3 પ્રકારના હોય છે. આપણે જે ગણતરીમાં જે આંકડાઓ લઈએ છીએ એ બધા 10 અંકી હોય છે. જેમ કે પૂર્ણાંકમાં કોનો સમાવેશ થાય? તો 10 અંકી, કે જે અંકો 0 થી 9 ની વચ્ચે આવતા હોય તે 10 અંકી. દાખલા તરીકે અષ્ટંકી, કે જેની અંદર 0 થી 7 ની વચ્ચે જે અક્ષરો આવતા હોય એ. ત્રીજું છે 16 અંકી. તો એમ આપણે એવું કહી શકીએ કે જેની અંદર 0 થી 9 અને A થી F સુધીના અક્ષરો આવતા હોય એ બધાને આપણે 16 અંકી તરીકે ઓળખીએ છીએ. તો આ બધા પૂર્ણાંક અંકો છે. માની લો કે કોમ્પ્યુટરની અંદર તમે 538 દાખલ કરો છો તો 538 છે એ 10 અંકી છે, એ પૂર્ણાંક સંખ્યા છે. તો આ બધા એવી રીતે ધારો કે તમે 16 અંકીની વાત કરીએ તો તમે કોમ્પ્યુટરની અંદર એવો કોઈ અંક દાખલ કરો છો કે ભાઈ 35F, તો એ 16 અંકી છે. તો એમ આ બધા પૂર્ણાંક ભાગ કહેવાય. ત્યાર પછી અપૂર્ણાંકની વાત કરીએ તો અપૂર્ણાંક અચળ કોને કહેવાય? તો એની ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ. એવું કહી શકાય કે અપૂર્ણાંક ભાગ ધરાવતા દશાંકી અંકને અપૂર્ણ અચળ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ અચળ એની અંદર આપણે અપૂર્ણાંક માની લો કે હું લખું છું કે આપણે આવો અંક લખીએ 34.10. તો આ ભાગ છે પૂર્ણાંક છે અને આ ભાગ છે એ અપૂર્ણાંક છે. બીજી રીતે એમ કહેવાય કે દશાંશ ચિહ્નની ડાબી બાજુનો જે ભાગ છે ને એને પૂર્ણાંક ભાગ કહેવાય. દશાંશ ચિહ્નની જમણી બાજુનો જે ભાગ છે એને અપૂર્ણાંક કહેવાય, અથવા એને કમ્પ્યુટરની ભાષામાં મેન્ટિસા કહેવાય. તો એ પણ અહીંયા આપણે એનો ઉલ્લેખ કરેલો છે. બીજી વાત આપણે એમ પણ કહી શકીએ કે આ જે અપૂર્ણાંક ભાગ છે એ તમે સાયન્ટિફિક રીતે પણ લખી શકો છો. આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. 34.10 મેં લખ્યા, ડાબી બાજુનો ભાગ પૂર્ણાંક, જમણી બાજુનો અપૂર્ણાંક. અને આમાં જો તમારે અપૂર્ણાંક ભાગની અંદર સાયન્ટિફિક એક્સપોનેન્ટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય, અને એના માટે E અથવા કેપિટલ E નો ઉપયોગ થાય છે. તો એ પણ આપણે આપી શકીએ. દાખલા તરીકે 34.10 છે એટલે મારે સાયન્ટિફિક રૂલ્સમાં લખવું હોય તો આ રીતે લખી શકું = 0.3410 E2. તારો મતલબ શું થયો કે દશાંશ ચિહ્નની ડાબી બાજુ 2 સ્થાન ખસશો અને મેં દશાંશ ચિહ્ન અહીં ડાબી બાજુથી 2 અંક સ્થાન ખસશો એટલે 0.34 થયા. જે 2 સ્થાન ખસ્યો એ ની ઘાત આપી દો. તો આ એક્સપોનેન્ટ સાયન્સના નિયમ મુજબ જે લાગુ પડે છે એનો પણ આપણે અહીંયા અચળ તરીકે ઉપયોગ કરી શકીએ. પણ અહીંયા એ તમારા કોર્સની અંદર નથી, આપણે એની થોડી રજૂઆત કરી છે. તો મિત્રો, આપણે આટલી વાત આપણે સમજ્યા. ત્યાર પછી ત્રીજી વાત છે બેકસ્લેશ કેરેક્ટર્સ. આની વાત કરીએ. બેકસ્લેશ અક્ષરો કોને કહેવાય? સી ભાષાની અંદર જે અક્ષરો સામાન્ય રીતે સ્લેશથી શરૂ થતા હોય, બેકસ્લેશથી શરૂ થતા હોય તેને આપણે બેકસ્લેશ અક્ષરો તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક અચળનો પ્રકાર છે.
બેકસ્લેશ અચળો. જે અક્ષરોની શરૂઆત બેકસ્લેશ થી શરૂઆત થતી હોય એને બેકસ્લેશ અચળ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે આ બેકસ્લેશ અક્ષરો છે એ બે અક્ષરોના બનેલા હોય છે, જેનો પ્રથમ અક્ષર આ રીતનો હોય. દાખલા તરીકે ઉદાહરણ આપું કે આવી રીતે લખું બેકસ્લેશ અને 0, તો આપણે આનો અર્થ શું થાય કે નલ કિંમત બતાવે. નલ કિંમત એટલે એક પણ કિંમત નહીં, એ નલ કિંમત કહેવાય. આપણે દાખલા તરીકે આવી રીતે હું બતાવું કે 0t સ્લેશ t, તેનો શું થાય એમ કહી શકાય કે એક આડી ટેબ ઉમેરવા માટે અમુક આપણે જોઈએ સ્લેશ n, તો એક આડી લાઈન ઉમેરવા માટે, આડી લાઈન છોડવા માટે. તો આ બધા બેકસ્લેશ અચળો છે કે જે પણ આખા પ્રોગ્રામ દરમિયાન, પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન ક્યાંય પણ એ નિશાની એનો કોઈ કિંમત ચેન્જ થતી નથી. આવા દર્પણની અંદર આપણે બેકસ્લેશ આપ્યા છે, એ પાઠ્યપુસ્તકમાં છે, તમે જોઈ લેજો ખાસ કે આ બધા બેકસ્લેશ અક્ષરો પણ છે. તો આ રીતે આપણે એનો અભ્યાસ કરી શકીએ. ત્યાર પછી આપણે થોડુંક આગળના ભાગમાં જોઈએ તો સી ભાષાનું પ્રોગ્રામનું અમલીકરણ થાય છે કઈ રીતે, એ આપણે થોડી વારમાં આપણે એના વિશે પણ આપણે જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સી પ્રોગ્રામનું અમલીકરણ જોઈશું. આપણે જ્યારે પણ અહીંયા પ્રેક્ટિકલ સ્ટાર્ટ થશે અને આપણે પ્રોગ્રામ લખીશું ત્યારે એ પ્રોગ્રામનું અમલીકરણ કઈ રીતે થાય છે એ આપણે અહીંયા વિગતવાર સમજીએ. એના માટે મેં એક સિમ્પલ ચાર્ટ બનાવ્યો છે. સૌથી પહેલા સી પ્રોગ્રામનું અમલીકરણનું પહેલું સોપાન છે એડિટર્સ. અહીંયા આપણે સી ભાષાના જે કમાન્ડ્સ છે, ફંક્શન્સ છે, એ બધા આપણે પ્રથમ સોપાન એડિટરમાં લખવાના હોય છે અને ત્યાં આપણે પ્રોગ્રામ ટાઈપ કરવાનો હોય છે. ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી લખવામાં આવતા આ પ્રોગ્રામને સોર્સ કોડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે gedit, સ્કાઇટ પ્રકારના એડિટરનો ઉપયોગ કરીશું અને એ એડિટરમાં આપણે કમાન્ડ ટાઈપ કરીશું અને કમાન્ડ ટાઈપ થાય એને સોર્સ કોડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ સોર્સ કોડ છે એને ટ્રાન્સલેટરમાં મોકલવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આપણે જે ટાઈપ કરી છે બધું અંગ્રેજીમાં હોય છે. કોમ્પ્યુટર ત્યારે અંગ્રેજી ભાષા સમજતું નથી. કોમ્પ્યુટર ઓનલી અન્ડરસ્ટેન્ડ મશીન લેવલ લેંગ્વેજ અથવા બાઇનરી લેંગ્વેજ. તો એ જે આપણે સોર્સ કોડ છે એને ટ્રાન્સલેટર એટલે કે ટ્રાન્સલેટ કરવાનું કામ કરે છે, એ છે આનું બીજું સોપાન. એની અંદર વાત કરીએ કે અહીંયા તમારું જે સોર્સ કોડ છે એ સોર્સ કોડને એ ઓબ્જેક્ટ કોડમાં ફેરવે છે, એટલે કે મશીન ભાષામાં, મશીન કોડમાં એ ફેરવે છે. અને ત્યાર પછી આ મશીન ભાષાના જે કોડ છે એના માટે ત્રીજું સોપાન છે લિંકર, કે જે લિંકર નામનું જે સોપાન છે એની અંદર ઓબ્જેક્ટ કોડ સાથે એને ઉપયોગી એવી લાઇબ્રેરી ફાઇલ એની અંદર જોડવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ ફાઇલને પ્રિન્ટ કરવી હોય, આપણે કોઈની ઇનપુટ કરવું છે, તો એના માટેના જે ફંક્શન્સ છે એ ફંક્શન જે લાઇબ્રેરી ફાઇલમાં હોય એને ઓબ્જેક્ટ કોડ સાથે જોડવાનું કામ લિંકર એટલે કે ત્રીજું સોપાન કરે છે. ત્યાર પછી લિંકર છે એ માહિતીને ચોથા સોપાન માટે કે અંતિમ સોપાન છે જે લોડર એમાં મોકલે છે. સી પ્રોગ્રામનું છેલ્લું સોપાન કે લોડર કે જે તમારા પ્રોગ્રામને એક્ઝિક્યુટેબલ બનાવે છે, એટલે કે એનો અમલ કરવા માટે, એનો આઉટપુટ લેવા માટે એ પ્રોગ્રામને એક્ઝિક્યુટેબલ મોડમાં ફેરવે છે, એટલે કે એક્ઝિક્યુટેબલ કોડમાં એને ફેરવે છે. તો એ એક્ઝિક્યુટેબલ કોડ અહીંયા આપણે લખીએ અને ત્યાર પછી આ લોડર એ છેલ્લે પ્રોગ્રામનું ફાઇનલ આઉટપુટ આપે છે. તો મિત્રો આ રીતે આપણું જે સી પ્રોગ્રામનું અમલીકરણ છે એ 4 અલગ અલગ સોપાનમાં થાય છે. પહેલું એડિટર, એ તમારા એડિટર તમારા સોર્સ કોડ તમારે ટાઈપ કરવાના હોય છે જે મોટે ભાગે અંગ્રેજી ભાષામાં હોય છે. ત્યાર પછી કોમ્પ્યુટર અંગ્રેજી ભાષા સમજતું નથી માટે સોર્સ કોડને ટ્રાન્સલેટ કરવાનું કામ બીજું સોપાન કરે છે.
અને એ મશીન લેવલ લેંગ્વેજમાં હોય છે. અને એ જે કોડ ચેન્જ થાય બને છે એને ઓબ્જેક્ટ કોડ કહેવામાં આવે છે. આ ઓબ્જેક્ટ કોડ સાથે લાઇબ્રેરી ફાઇલ લિંક થાય છે અને એને એ લોડરમાં મોકલે છે. લોડર છે એ ફાઇલને એને એક્ઝિક્યુટેબલ ફાઇલ બનાવે છે. તો આ રીતે સી ભાષાની અંદર તમે વર્ક કરી શકો છો. ત્યાર પછી મિત્રો હવે આપણે આવે છે સ્કાઇટ. આપણે અહીંયા સી ભાષાનું અમલીકરણ, સી ભાષાના પ્રોગ્રામ્સ તમે જીએડિટમાં કરી શકો છો. જીએડિટ નામનો પ્રોગ્રામ છે, ટેક્સ્ટ એડિટર છે, અને બીજું સ્કાઇટ. આ બંને પ્રોગ્રામ છે ટેક્સ્ટ એડિટર છે. એમાં આપણે ડાયરેક્ટ સ્કાઇટથી શીખીશું. સ્કાઇટનું આખું નામ છે સ્કાઇટિલ્લા. પરીક્ષામાં ઘણીવાર પૂછાતું હોય છે કે સ્કાઇટ પ્રોગ્રામ જે ટેક્સ્ટ એડિટર છે એનું પૂરું નામ સ્કાઇટિલ્લા છે. અને સ્કાઇટિલ્લાની અંદર તમારે અહીંયા પ્રોગ્રામને ટાઈપ કરવાના હોય છે. અને એ પ્રોગ્રામ કેવી રીતે ટાઈપ થાય એ આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.